જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્ર, જૂના સમયમાં સૌરાજ નહોતું એમ કે જોકે હું તો આ સૌરાજનો જ માણસ છું. સૌરાજ છા પછી જ મારો તો જન્મ છે, એટલે હું સૌરાજનો જ માણસ છું. પણ જૂના સમયમાં સૌરાજ નહોતા, રજવાડા હતા. અને સાહેબ ઉજ્જૈન નગરની માથે રાજા ભોજ થઈ ગયા એવી વાત છે. એવું કાંઈ ઇતિહાસ કહે છે, હું નથી કહેતો. ઉજ્જૈન નગરની માથે રાજા ભોજ થયા છે. અને ભોજ રાજાને સાહેબ જંતર બહુ સારું વગાડતા આવડતું એમ કે. જંતરનો અર્થ એવો નથી કાંઈ અલગ હશે સાહેબ. એ જે આપણે જે આ દોકડ ને પેટી અને અત્યારના બેનજાન જે કાંઈ છે બેડ ને એવું કાંઈ હશે કદાચ. મેં જંતર તો જોયું નથી કેવું હશે એમ, પણ જંતર એના પાસે હતું ને બહુ સારું વગાડતા આવડે સાહેબ. જંતરની જો કિંમત કહી ને તો લગભગ હરણ સિવાય એના સૂર બીજા ઓછા જાણે છે. હરણ છે ને, હરણને જેને રેડા કહેવામાં આવે, હરણ કહેવામાં આવે, એને જંતર અતિ પ્રિય છે સાહેબ. વિચાર કરજો, હરણ, અમારી તળપદી ભાષામાં હરણને અમે રેડા કહીએ છીએ. એ હરણ રાજાથી માંડી અને હાવ નાના એવા માણસનો શિકાર કહેવાય. એને કોઈ કઈ 2-5 ભેગા કરીને દૂધ ખાવા ન ભેગા કરે કે લાવો 2 લીટર દૂધ પછી આપણે હરણ પાડીને પછી દૂધ ખાવું. નાના એને તો મારી જ ખાય, જેના શિકાર કહેવામાં આવે છે. જોકે મરાતા જ નથી આપણાથી એને, પણ મારવા વાળા મારે. નાનેથી નાના માણસથી માંડીને મોટા માણસ સુધીના શિકાર કહેવાય. આવું આ વાત હરણ માટે જંતર જે વાલું હતું એમ હું તમને કહું છું. એને ખબર છે હરણને આપણને કોઈ પણ મારી નાખે, છતાંય સાહેબ જંતર વાગતું હોય અને ગામડાની રીત પ્રમાણે ખુલ્લી દિશામાં જ્યાં સુધી જંતરનો સૂર સાંભળાય ને ત્યાં સુધી હરણ સરતા હોય. અને જંતર સાંભળી જાય તોય ત્યાંથી રવાના થતા. જંતર વાગતું હોય, જંતરની ફરતા ઉભા રહી જતા, જેને મરી જવાનો ભય નહોતો. આજ પણ આપણે કોકના લગ્નમાં ગયા હોય, ડીજે વાગતું હોય અને મજા ન હોય તોય સોટી પડી તાક ધીંગ તાક ધીંગ તાક ધીંગ તાક ધીંગ તાક ધીંગ તાક. કાંઈ હિન્દી ગાણું હાલતું હોય, કાંઈ ખબર ન હોય, પણ ધબાતક 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 બોલતું હોય અને સોટી પડી ગઈ, જાણે બાળો હુડધીને ધૂણતો હોય એમ લાગી જાય સાહેબ. એ મેન વાત. એમ હરણને આટલું બધું જંતર પ્રિય હતું કે એને મને મારી નાખશે એવી ચિંતા નહોતી. જેટલે સાંભળાય ત્યાં સુધી હરણ જંતર સાંભળવા આવી જતા. આમ પૂર્વજો કહે છે, ઈનું જંતર લઈને શરૂ કરો ભેહની આગળ, તો એને જંતરને કાંઈ લેવા દેવા ન હોય. એ તો કરડાક 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 વગાડતી હોય, કાન ફડાક 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 હિંગડામાં મારતી હોય. એને જંતરને શું લેવા દેવા? જૂની કહેવત છે, ભેહની મેર જંતર નકામું. જંતરના સૂર તો હરણ સમજી હગે સાહેબ. આ રાજા ભોજ પાસે જંતર હતું અને જ્યારે જ્યારે જંતર વગાડતો ત્યારે એ રાજા આટલા બધા આમ 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 આટલા બધા મોજમાં આવી જતા. હવે એક દિનો સાહેબ સમય છે અને એ રાજા ભોજ પોતાનું રાજકાજનું કાર્ય પતાવી અને પૂનમની રાત છે સાહેબ. અને રજવાડામાં તો ભલામણા મકાન બકાનની કઈ ખામી જ નહીં, આપણને ખબર છે. અત્યારે કોઈ પૈસાદાર પાર્ટી હોય તો એના મકાન આપણે નથી જોતા. હે અંદર હે બાપા એસી હોય, પંખા ફરતા હોય, એ સોફા પીડ્યા હોય. પૈસાદાર પાર્ટી કાંઈ ઝૂંપડામાં થોડી હોય. એ તો ભલામણા એની પૂરતી હોય ને. તો એ સમયમાં તો રજવાડું જે રાજા એને તો કાંઈ ઘટતું જ ન હોય. પોતાની હવેલી છે, ઝરૂખો છે, આરામ માટેની એક આખો આમ એની હવેલી છે. 3 માળની હવેલી છે ને 3જે માળે રાજા ભોજ બેઠા છે. પણ ચારે બાજુ દરવાજા છે, બધી બાજુ દરવાજા છે.
રાત્રિનો સમય છે, અર્ધરાત્રિ થવા આવી છે અને ચંદ્ર પૂરો ખીલેલો છે. પૂરો ખીલેલો છે, ચંદ્રનો બારણામાંથી પ્રકાશ પડે છે અને રાજા ભોજ પોતાનું જંતર વગાડે છે. ફક્ત એકલા છે. રાજા ભોજ જંતર વગાડે છે અને એ સમયની અંદર એમ કહેવામાં આવે છે કે યમદૂતો 4 નીકળ્યા. સાહેબ, જો હરણને જંતર વાલવું હોય તો યમદૂતોને ન વાલવું, એને વાલવું જોઈએ. એને વિચાર્યું કોણ છે? ઈ કે હસ્તિનાપુર નરેશ રાજા ભોજ જંતર વગાડે. પણ કેટલું મસ્ત વગાડે છે. 4 જણા એમ કે હાલો થોડીક વાર જાય, થોડોક ટાઈમ છે, આપણે જે કામે જાય એ થોડીક વાર બાકી છે, હાલો ઘડી સાંભળી. સાહેબ આવ્યા 4, કારણ કે એને તો શું છે, એને કઈ હાલી ન થવાનું, એને તો ખરા ઉડતા જ જતા હોય. આવીને 4 બારીઓ ગોઠવાઈ ગયા, એક એક બેસી ગયા બારણે. જે ચંદ્રનો પ્રકાશ હતો એ બંધ થયો. ચંદ્રનો પ્રકાશ બંધ થયો એટલે રાજા ભોજે તંત્ર વગાડવાનું બંધ કર્યું. એટલે યમદૂતો બોલ્યા, વગાડો રાજન, અમે તમારું યંત્ર સાંભળવા આવ્યા છીએ. હા, કે વગાડો. એ કે આપ કોણ? પેલા ઈ કયો. એ કે અમારી ઓળખાણ આપવી સારી નથી, અમને જંતર સાંભળી લેવા જોઈએ તમારું, અને અમારી ઓળખાણ આપવામાં તકલીફ થાય. એ કે જે થાય તે, બાકી ઓળખાણ આપવી પડે. એ કે ઓળખાણ રહેવા દે રજન. એ કે નહીં, ઓળખાણ આપો તો વગાડો. એ કે તો અમે યમદૂત છીએ, આગળના ગામમાં 110 વર્ષ જે જીવેલા છે એક બાપા, એનો જીવ લેવા જઈએ છીએ, અને થોડોક ટાઈમ છે એટલે તારું જંતર સાંભળીને અમને મોજ આવીને એટલે સાંભળવા બેઠા છે. રાજા ભોજ કે વગાડું, પણ હવે તમે જંતર સાંભળવા આવ્યા છો એટલે ખાલી હાથે જવાય નહીં, મને કઈ આપવું પડે તો વગાડો. એ કે બોલ હું જોઈ. એ કે મારે બીજું કાંઈ અમરે નથી થવું, કોઈ વસ્તુ જોતું નથી, પણ મને એક વચન આપો કે તમે લોકો યમદૂત કોઈ બી વ્યક્તિનો આત્મા લેતા હો, જીવ જ્યારે ખેંચતા હો, એ હું જોઈ શકું. કોઈ ભાળે નહીં, પણ હું ભાળવો જોઈએ તમે કઈ રીતે જીવ લ્યો. એટલે યમદૂતો હસતા હસતા કે રહેવા દે રાજન, એ સારું નથી. એ કે નહીં, હા પાડો તો જ. એમાં એક જે બુદ્ધિશાળી યમદૂત હતો એને કીધું કે હા રાજન, અમે હા પાડીએ, પણ અમારી એક શરત છે. એ કે બોલો. એ કે અમે જીવ લઈ કોઈ પણ દૂત, એ તું ભાળા 100%, પણ તારે કોઈ વ્યક્તિને કહેવાય નહીં. જે ટાઈમે તું કોઈ વ્યક્તિને કે એ ટાઈમે તારું અવસાન થાય. રાજા ભોજ કે મને કબૂલ છે. હા પાડી. આ લોકો બેઠા છે અને રાજા ભોજે જંતર વગાડવાનું એટલું બધું મસ્ત શરૂ કરી દીધું કે મોજમાં આવી ગયા. સમય થયો એટલે કે રાજન, જય માતાજી, અમે અમારો સમય થઈ ગયો, અમે જઈ. તો કે જય માતાજી કઈ અને દૂતો નીકળી ગયા છે. સાહેબ, આ હવે પછીની વાત આગલા વિડીયોમાં આપીશ. સમયને માન આપી થોડી વાર વિશ્રામ લઈ. જય માતાજી.